નમસ્કાર મિત્રો, જય માતાજી. ગુજરાતી શિક્ષણમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. અને આજે આ વિડીયોમાં હું તમને વાત કરવાનો છું કે તમારા મોબાઈલમાં આવનારા હરેક SMS તમારા સિવાય કોઈ બીજો વાંચતો હશે તો શું થશે? હા મિત્રો, જો તમારા સિવાય કોઈ બીજો વ્યક્તિ તમારા SMS વાંચતો હશે તો તમારો OTP પણ એ વાંચી શકે છે. તો આજે જ તમારા આ સેટિંગને બંધ કરી દો, કારણ કે મોસ્ટલી બધા જ ફોનની અંદર આ સેટિંગ ઓન રહેલું છે, જેની તમને ખબર પણ નથી. અને આ સેટિંગ ઓન હશે તો તમારો OTP પણ કોઈ વ્યક્તિ વાંચી શકશે. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે OTP પણ નથી આપ્યો અને કોઈ લિંક ક્લિક પણ નથી કરી, છતાં પણ મારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે. પરંતુ મિત્રો, એનું કારણ આ જ છે કે તમારો SMS કોઈ બીજો વ્યક્તિ વાંચે છે. તો ચાલો હું તમને આજે એ સેટિંગને પરફેક્ટલી રીતે બંધ કરાવી દઉં છું, કારણ કે એ સેટિંગ ચાલુ હશે તો તમારો SMS કોઈ પણ વ્યક્તિ વાંચી શકશે. તો આપણે સૌથી પહેલા આપણા મોબાઈલની અંદર સેટિંગમાં જવાનું છે. સૌથી પહેલા આપણે સેટિંગમાં જશું. સેટિંગમાં ગયા પછી આપણે નીચેની સાઈડ જવાનું છે. ત્યાં આપણને લખેલું બતાવશે સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી. આમના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. ત્યાર પછી નીચે જશો એટલે ત્યાં પ્રાઇવસી ડેશબોર્ડ લખેલું આવશે, એમના ઉપર આપણે ક્લિક કરવાની છે. ત્યારબાદ નીચે જશો એટલે સી અધર પરમિશન્સ લખેલું આવશે, એમના ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે ફરીથી આપણે નીચેની તરફ જશું. ત્યાં આપણને SMS લખેલું બતાવશે, આપણે SMS ઉપર ક્લિક કરી દેવાની છે. જ્યારે SMS ઉપર ક્લિક કરશો ત્યારે આ રીતનું આપણને ડેશબોર્ડ બતાવશે, જ્યાં આપણે એલોમાં આપણે આટલી એપ્લિકેશનોને પરમિશન આપેલી છે. તો નોટ એલાઉડ છે એમાં આ એપ્લિકેશનોને આપણે પરમિશન નથી આપેલી. તો મિત્રો, અહીંયા તમને અધર કોઈ પણ એવી એપ્લિકેશન દેખાય જેની તમારે કાંઈ જરૂરિયાત જ નથી, તો એ એપ્લિકેશનને આપણે ડોન્ટ એલાઉ કરી દેવાનું છે. માની લો કે સૌથી પહેલી એપ્લિકેશન અહીંયા મને બતાવે છે બજાજ, તો બજાજની મારે કાંઈ જરૂરિયાત જ નથી. જ્યાં સુધી આ બજાજને એલાઉ કરેલું હશે ત્યાં સુધી બજાજની એપ્લિકેશનવાળા મારા બધા જ SMSઓને વાંચી શકે છે, એની પરમિશન મેં આપેલી છે. હવે આપણે આના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ડોન્ટ એલાઉ કરી દેવાનું છે. ડોન્ટ એલાઉ કરી અને બેક નીકળી જવાનું છે. હવે મિત્રો, એપ્લિકેશન મારા કોઈ પણ પ્રકારના મેસેજ વાંચી શકશે નહીં. આવી કોઈ અનઅધિકૃત એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનને તમે ડોન્ટ એલાઉ કરી દો, નહીતર તમારા SMS કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો તમારા બધા જ મિત્રો સુધી શેર કરી દો અને એને પણ કહો કે તત્કાળ આ પરમિશન બંધ કરી દે, નહીતર વગર OTP એ તમારું એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. હવે આપણે નવા કોઈ એજ્યુકેશન વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી.